ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શ્રમ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાજેતરમાં ઓડિશાના પુરી ખાતે યોજાયેલા ભારતીય મજદૂર સંઘના 21મા અખિલ ભારતીય ત્રિવાર્ષિક અધિવેશનમાં પસાર કરાયેલા ઠરાવોના અમલીકરણ માટે આ રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સંઘ દ્વારા 25 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજીને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં કામદારોના હિત માટે શ્રમ કાયદાનું સાર્વત્રિક અમલીકરણ, શ્રમ સંહિતાઓમાં સુધારો, ત્રિપક્ષીય સમિતિઓનું પુનર્ગઠન, પેન્શનમાં વધારો, જેમાં એપીએસ 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 7500 કરવું અને મોંઘવારી રાહત આપવી ઉપરાંત ઈએસઆઈ અને ઈપીએફ કવરેજ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ હેઠળ પાત્રતા મર્યાદા વધારવી, કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા તેમજ સરકારી ભરતી પરના પ્રતિબંધો દૂર કરી રોજગારીની ગેરંટી આપવી જેવી વિવિધ 8 માંગો ભારતીય મજદૂર સંઘ દ્વારા રજૂ કરી ભારત સરકાર કામદારોના વ્યાપક હિતમાં આ માંગણીઓ પર ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે। ભારતીય મજદૂર સંઘ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને ભરૂચ જિલ્લાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને આ આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। બજેટ સત્ર પહેલા પણ અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવેલું કે જે સ્કીમ જે બહેનો છે, આંગણવાડી છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એના માટે પગાર માટે અમે આ બજેટની અંદર કંઈક ને કંઈક કરીશું, પણ બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું અને એમાં કામદારો માટે કોઈ પણ જાતનું કોઈ પણ જે કંઈક મળવું જોઈએ એ પણ કંઈ પણ વસ્તુ અમને આપવામાં નથી આવી। એનો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કર્યો છે। બીજી વસ્તુ કે જે સિનિયર લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, જે હાલમાં એમને પેન્શન ઓછામાં ઓછું જે 1000 રૂપિયા મળે છે એ અમે લગભગ 10 વર્ષથી કહી રહ્યા છે કે એમને વધુમાં વધુ પેન્શન લગભગ 7000 મળવું જોઈએ। દર વખતે સરકાર આપણને કહે છે કે અમે કહીશું, બજેટ પૂર્વે પણ અમને ખાતરી આપેલી અને હાલમાં જ જ્યારે 6, 7, 8 ફેબ્રુઆરીની અંદર જગન્નાથપુરીમાં જે અમારું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું 21મું, એની અંદર અમારા આપણા દેશના જે લેબર મિનિસ્ટર છે મનસુખ માંડવિયાજી, જેઓ ગુજરાતના વતની છે, એમને પોતાની સ્પીચમાં કીધેલું કે ભારતીય મજદૂર સંઘે જે કંઈક અમારી આ માંગણીઓ મૂકેલી છે કામદારો માટે, એમાં સિનિયર સિટીઝન માટે જે પેન્શનમાં જે વધારો કરવાનો છે એના માટે અમે યોગ્ય કરીશું અને બહેનોને જે આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની જે બહેનો છે એના માટે પણ અમે ઘટતું કરીશું અને જે મિનિમમ વેજ છે એ કમસે કમ અમે 21000 રૂપિયા કરીશું। આમાંથી કોઈ પણ વચન સરકારે નિભાવ્યું નથી અને ના છૂટકે અમારે આજની તારીખે આ એક જલદ કાર્યક્રમ અમારે આપવો પડ્યો છે। જો સરકાર એનાથી પણ નહીં માને તો ના છૂટકે અમારે એવો ગંભીર આંદોલન છેડવું પડશે જેનાથી સરકારની ખુરશી પણ ડગમગી જશે। સરકાર એ કામદારો વડે ચાલે છે। લગભગ દેશના 70% લોકો શ્રમિક લોકો છે અને શ્રમિકના કારણે આ સરકાર ટકી રહી છે। કામ કરીએ છીએ। આજે વર્ષોથી સરકાર અમારું શોષણ જ કરી રહ્યું છે। મધ્યાહન ભોજનમાં બધી બહેનો વિધવા અને ત્યક્તા જ છે, પણ છતાં પણ એમનો પગાર કોઈ વધારવામાં આવ્યો નથી અને ઉપરથી એ લોકો અમને કહે છે કે અમે તમારું એનજીઓમાં આપી દઈશું। એ સરકારનું ડિસિઝન બહુ જ ખોટું છે, કેમ કે જે મધ્યાહન ભોજનમાં નોકરી કરે છે તે નાના બાળકોને સવારે 10 થી 4નો અમારો ટાઈમ છે, 2 ટાઈમ જમવાનું આપે છે અને સારી રીતે બાળકોને જમાડે છે। તે છતાં પણ સરકાર અમને પગાર તો 1000 હતો, 1600 હતો, હમણાં 4000 જ પગાર આપે છે। અમારો પગાર વધારો અને એનજીઓ પ્રથા બંધ કરો, એ જ અમારી માગણી છે। મધ્યાહન ભોજન વાળાનું સારું હિત ઈચ્છો। આમ પણ ત્યાં મધ્યાહન ભોજનમાં જે બી વર્કરો છે તે વિધવા બહેનો જ છે મોસ્ટ ઓફ,